Very good morning, everyone. So first of all, thanks again for coming to class. Number one, because I am. So this one is the back-to-back second activity for our nurse vision, innovation and entrepreneurship. I hope that the last જે આપણી event હતી એમાં presence હશો. એ વખતે આપણે જે જ્ઞાન મેળવ્યું, that is the basics of entrepreneurship. મેડમ આપણને એક લેવલ કવ આપશે. મિલન સર આવે એટલે આપણે આપણા ફંક્શનને સ્ટાર્ટ કરીએ અને આઈ રિક્વેસ્ટ એવરીવન કે મેડમ એક્સરસાઇઝ નો જેટલો ફાયદો લઈ શકતા હો એટલો લેજો. શ્રી પરમ કૃપાળુ દેવાય નમઃ. શ્રી સત્યદેવાય. પરમ કૃપાળુ દેવ અને બાપાજીની અસીમ કૃપા આજે આપણે બાબા સાહેબની આ બીજી એક્ટિવિટી તરફ આગળ વધી રહ્યા છે, જેમાં આપણો મુખ્ય ઉદ્દેશ છે કે સ્ટાર્ટઅપના જે રૂટ્સ લાસ્ટ ટાઈમ આપણે ટ્રાય કર્યો તો સીધલી કરવાનો, એને જર્મિનેશન તરફ લઈ જવા માટેનો એક નાનકડો પ્રયત્ન છે આપણો. આજે આપણી વચ્ચે આપણા ગેસ્ટ ઉપસ્થિત છે. મિસ દીપના વગાડશે મને. પહેલા તો અમદાવાદની કોવચ
મેડમ લાસ્ટ 20 days બેંગ્લોર હતા અને we had a discussion with કે તમે આવશો અમારા બાળકને સ્ટાર્ટઅપ વિશે શીખવાડો એન્ડ મેડમ એક જ વાર નો પ્રોબ્લેમ સર હું આવીશ એટલે જે આપણને ક્વિક રિસ્પોન્સ મેડમ આપ્યો બુધવારે મેડમ હતું બેંગ્લોર થી અમદાવાદ અને આપણી વચ્ચે છે આજે મેડમ યાત્રા આવી અને આપણા માટે ડેડિકેશન છે ફરીથી એક વખત મેડમ સાથે સાથે આપણી સંસ્થાના ઇન્ચાર્જ મિલન સર અને આપણા ડાયરેક્ટર સર અંકિત સર જે કન્ટિન્યુઅસલી આપણા ઇવેન્ટમાં સપોર્ટ કરી રહ્યા છે અને ઓલવેઝ રેડી છે તો સર માટે પણ જોરદાર તાળી છે. આપણે હવે આપણા કાર્યક્રમ દીપ પ્રાગટ્ય વાત કરી તો દીપ પ્રાગટ્ય માટે અંકિત સર રીતા મેડમ અને કૃતિ મેડમને રિક્વેસ્ટ કરું છું. આપણે વાદી દઈશું. શાંતિ શાંતિ શાંતિ. તો હવે આજના આપણા સ્પીકરના વિશે થોડું જાણવા પ્રયત્ન કરીશું. એક ટીચર માટે કઈ એવી વસ્તુ છે જે પ્રાઉડની વસ્તુ કહી શકાય? ટીચરને ક્યારે પ્રાઉડ થાય જ્યારે તો વિદ્યાર્થી તમારા ટીચરની સાથે સ્ટેજ શેર કરે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે દીપ્તાબેન અમે મળ્યા હતા 2015 માં જ્યાં દીપ્તાબેનનું એમએસસી માઇક્રોબાયોલોજી ગુજરાત યુનિવર્સિટીમાંથી ચાલી રહ્યું હતું. એમનું ડિસર્ટેશન મારી સાથે અને એ વખતે ફર્સ્ટ ટાઈમ I heard about her journey. એમને સ્ટાર્ટિંગ કર્યું હતું મશરૂમ કલ્ટિવેશન. બીએસસી માઇક્રોબાયોલોજી આરતી સાયન્સ કોલેજ અમદાવાદ એમને કમ્પ્લીટ કર્યું અને જેવું એમનું બીએસસી કમ્પ્લીટ કર્યું તરત જ એમને એવું સ્પાર્ક મળ્યું કે આઈ ગો ફોર બિઝનેસ. પણ પેલા બે હાથ હોય ને બીએસસી કરી આખો બિઝનેસ કરી અને એમને રિસ્ક લીધું. મશરૂમ કલ્ટિવેશનમાં એમને એક નાનો પ્લાન્ટ અમદાવાદમાં સ્ટાર્ટ કર્યો. લગભગ એ પ્લાન્ટ 3-4 વર્ષ સુધી રાઈટ 4 વર્ષ સુધી એમને મોટા ગ્રાઉન્ડને મોટા જે શેડિંગ એરિયા પર ત્યાં સુધી પહોંચાડ્યો. એવું કહી શકાય કે કોવિડે બધાને અસર કરી હશે સેમ વે એમની સાથે થયું. કોવિડના કારણે અર્થ થઈ ગઈ થોડું એ શટડાઉન કરવું પડ્યું અને સોરી
બટ 30 lakhs રૂપીસ નું એમને લોસ થયું 30 lakhs અને આજે એ 30 લાખ ગુમાવ્યા પછી પોતાના પ્રાઇવેટ લિમિટેડ ફર્મ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પ્રાઇવેટ ફર્મ અમદાવાદમાં રજિસ્ટર્ડ ઓફિસ ઇકોટેરા સર્વિસીસની નામે છે જે બાયોલોજીકલ એકોસ્ટિક પેનલ્સ બનાવે છે અને જો ઇન્ટરનેટની વાત કરવામાં આવે તો આઈઆઈએમ બેંગ્લોરમાંથી એન્ટરપ્રિન્યોરશિપનો એક કોર્સ ચાલે છે જેમાં એક્રોસ ધ ઇન્ડિયા ધેટ ઇઝ સ્પેસિફિકલી ફોર વુમન્સ 10,000 લોકોનો એપ્લિકેશન હતી જેમાં 200 ને લોકો એમ્પ્લોય કરેલા અને એમાં એક છે બેંગ્લોરમાં ગાઈડન્સ પર એક ઘણું બધું શીખ્યા ઘણું બધું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અને મને જણાવતા આનંદ થાય છે કે 2022માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આચાર્ય દેવવ્રત અને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું. આ જોઈમાં અરાઉન્ડ નિયર અપ 40 lakhs રૂપીસ ની ગ્રાન્ટ મેળવવા હતા અને તમારા પ્રાઉડ સ્ટુડન્ટ કહે છે અવિતા તે માટે જોરદાર લાગે છે. આમ તો ઘણો છે જે મેડમ તમારી સાથે શેર કરશે સો વધારે ટાઈમ નથી આપણે આ માઇક દેવતા મેડમને હેન્ડઓવર કરીશું અને એમને મને ખાસ કીધું હતું આઈ વોન્ટ ટુ શેર ઓલ ઓફ ધ કન્ટેન્ટ્સ which I have learned from IIM Bangalore જે ધંધો કરવા માટે એન્ટરપ્રિન્યોરશિપ ના ગુણ કેળવવા માટે જે બેઝિક્સ ટેકનિકલ બેઝિક્સ છે એ દેવતા મેડમ માટે એ વચ્ચે તમને બધાને શીખવાડશે અને આઈ મસ્ટ સે જે ખાસ કીધું છે કે 15 મિનિટ જો મળશે તો વિદ્યાર્થી સાથે ડિસ્કશનમાં she is ready to discuss whatever your question is. She is always ready to discuss. જોરદાર કરીને સ્વાગત કર્યું આપણે મારું નામ તો ઓલમોસ્ટ બધાને ખબર પડી ગઈ છે ચિંતા વગર કે મારું complete naam છે ઇકોટેરા બાયોલોજી. First of all, I want to thank Devi sir જેણે મને opportunity આપી છે. ડિરેક્ટર સર કે મને અહીંયા ઉભી રહી અને બોલવાની તક આપી છે. અને તમારા બધાનું થેન્ક યુ કે જે આજે મને સાંભળવા માટે આવ્યા છે. ઘણા બધા કેટલાય પણ એવું છે કે જેઓ ફર્સ્ટ ટાઈમ આવું એન્ટરપ્રિન્યોરશિપ નો સેશન અટેન્ડ કરી ગયા. entrepreneurship નો સેશન અટેન્ડ કરી રહ્યા છે. હું ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર આવી ચાલી રહી છું અબાઉટ entrepreneurship. ઓકે મારી પાસે પીચ કે આપણી રીતે લગભગ મારી લાઈફમાં લાસ્ટ 4 to 5 years ની અંદર મેં 100 પ્લસ પીચીસ આપેલી છે. એટલે તમે મને મૂળમાંથી સ્ટાર્ટ કરો અને તમારું સ્ટાર્ટઅપ છે તો I get it in 3 minutes. So that is the confidence I have and I want you to have that confidence in you also. That is what my goal is to today's session. Ready છે બધા? બધાને એન્ટરપ્રિન્યોરશિપ જાણવું છે બધાને ખબર જ હશે હું ખાલી કરીને ટેકનિકલ કામ કહેવા માટે આવી છું બાકી ગુજરાતમાં ધંધો કરવો પડે નહીં ને તો બેઝિકલી મારી ફોર્મ ઇકોટેરા કાર્ડ ડિઝાઇન છે શું કરે છે હું તમને પાછળથી કહીશ. Yes. First question, what is entrepreneurship? તમને શું લાગે છે? કોઈ હાથ પકડીએ તો ખુદ ઉભા થઈને કહી શકે છે. બેઝિક આપણે કોઈ ટેકનિકલ ટર્મ્સ નથી જોતા. તમને શું લાગે છે ધંધો અને ઉદ્યોગ સાહસિકતા શું છે? કોઈ કહે છે? ધંધો વસ્તુની આપણે બરાબર છે એક વસ્તુની આપણે કરવાની આર્ટિફિશિયલ તરીકે એક વસ્તુ આપણે બીજી લઈ લઈએ પણ આપણે કોઈ આપણને અત્યારે તરીકે કે પૈસા આપણને પાછા મળશે તો ટેકનિકલ ટર્મ્સમાં તરીકે તો
So entrepreneurship is starting your own business from something by taking a risk. The nurture risk તો હશે બરાબર છે તો હું એક સિમ્પલ ઇંગ્લિશમાં entrepreneurship શું છે turning your idea into business very simple તમે આવી કંઈક વિચારો છે અને એને તમારા બિઝનેસની અંદર કન્વર્ટ કરો છો એનાથી તમને પૈસા મળે બેઝિકલી બધાનો એ શું છે કે નથી પૈસા રાઈટ તો this is the basic entrepreneurship definition હવે કેટલાક સાઈડમાં હવે બધા હવે નોકરી ધંધા મૂકીને ધંધો કરીને સ્ટાર્ટઅપ ફાઉન્ડર બની જાય એવું હોય છે નથી હોતું તો બીજા કોઈ સાઈડ entrepreneurship હોય છે ફર્સ્ટ જે છે યુઝર entrepreneurship યુઝર entrepreneurship નો બેઝિક ઉદાહરણ શું છે કે આજે હું મારી વાપરું છું અને આ માઇક એનું આઉટપુટ નથી તો હું શું કરી શકું નવું માઇક બનાવી because હું એક થિંકર છું મારે કંઈક થિંક કરતા વિચારવાની થાય છે તો મારે શું યુઝ કરવાનો છે આને પણ યુઝ કરવાનો છે મારે સવારનો મારે નથી કરતું તો I have to create another market for myself અને મારે વર્ક કરશે because I have to create it and I have to start working in the market and I can generate the revenue out of this new market આ ટેન્શન હોય કે જેને ખુદનો યુઝ કરીને કોઈ યુઝર કરી અને કોઈ ડોક્યુમેન્ટેશન કરે કારણ કે entrepreneurship ને કઈ entrepreneurship કહેવાય યુઝર entrepreneurship he is take a break entrepreneurship ઘણી બધી ફિલ્મો ત્યાં આ લાગુ પડતું હોય છે કે આફ્ટર મેરેજ અથવા તો આફ્ટર ગ્રેજ્યુએશન અને માસ્ટર ગ્રેજ્યુએશન ની વચ્ચે બધી પીરિયડ હોય છે અથવા તો આખું મદદ લોકો બ્રેક લેતા હોય અને એ બ્રેકમાં એમને નવો આઈડિયા આવે કે રીતે સ્ટાર્ટ કરવું it is not just for the women maybe કોઈ મેડિકલ વર્ક હોય કે કોઈ જોબ સ્વિચ કરવાની હોય અને જ્યારે એક મહિના કે બે મહિનાનો બ્રેક એન્ડ હોય અને ત્યારે તે બ્રેકમાં કોઈ નવો આઈડિયા આવે કે સ્ટાર્ટ સમથિંગ વિચ ઇઝ ફોર ધ કામ તો એ એક જે હોય એને એક તો છે કે entrepreneurship then next is moonlighting very famous job days એમાં તમારે જોબ કરવાની રાત્રે તમારા બિઝનેસ આઈડિયા પર કામ કરવાનું very simple અરે એ તો બધા તો પૂરું કામ કરતા હોય છે પણ કોઈને કોઈ આઈડિયા આવે ને છે એના પર કામ કરે એને moonlighting સૌથી ઈઝી ઓપ્શન છે આજે તમે ભણો છો ત્યારે તમે moonlighting ને કરી શકો બેસ્ટ ઓપ્શન નેક્સ્ટ એક્સિડન્ટ ઘણા વખતે ખબર નથી હોતી અને ઇન્જેક્શન થઈ જાય હા તો ઘણી વાર કેવું થાય કે સુગાર હવે સ્ટાર્ટિંગ ઇન્ડિયા સુગાર મળે એને વિચાર્યું છે કે કોઈ એન્ટરપ્રિન્યોર છે એને નીડ હતી કે ખબર પડી કે મારા આ મૂળ થઈ શકે અને કોમ્પેક્ટ થઈ શકે રાઈટ નેક્સ્ટ છે રીજન એક્સિડન્ટ એન્ટરપ્રિન્યોર સારું ઘણા બધા એક્ઝામ્પલ આપણી પાસે છે એક્સિડન્ટ એટલે બને પણ then you become a starter and you become then make the very independent very famous આમાં કોઈ એક એક્ઝામ્પલ આપું કે મેગ્નેટિક ઇન્વેન્શન થઈ એના પહેલાની દુનિયા અને એના પછીની દુનિયા બહુ જ ડિફરન્ટ છે તમે એને કમ્પેર કરી શકો કે દુનિયામાં પણ પાછા ના જવું કોઈ ઇન્વેન્શન કે વેરી ફેમસ ઇન્વેન્શન સ્ટીવ જોબ્સ એના પરથી ના કમ્પ્યુટર આવ્યો છે મેગ્નેટિક તમે કમ્પ્યુટર પહેલા દુનિયામાં હવે જઈ શકો તો આ એપ્લિકેશન મેગ્નેટિક બિઝનેસ આઈડિયા જનરેશન હવે આપણે એન્ટરપ્રિન્યોર બનવાનું છે નક્કી કરી બરાબર કેટલા ફેઝ છે પછી આપણે એકાદું બે લઈએ કઈ તો હવે હું લઈ તો લઈ લે અહીંયા ભણીશું અથવા તો અહીંયા જોબ કરીશું અને રાત્રે બિઝનેસ કરીશું બહુ ઈઝી છે હવે આઈડિયા આવે તો જનરેટ કરી દીધો રાઈટ તમારા 50 આઈડિયા આવશે જેમાં પેલો છે બ્રેનસ્ટોર્મિંગ બ્રેનસ્ટોર્મિંગ એટલે તમારું દિમાગ ચલાવો બરોબર એક બે લોકો સાથે વાત કરો કોઈ એક આઈડિયા બીજો આઈડિયા બે પ્રિન્સિપલ કે ત્રીજું પ્રોડક્ટ બનાવો બરાબર ઘણી વખત આવા જે ઇન્ડિવિડ્યુઅલ આઈડિયા આવતા હોય એક બ્રેનસ્ટોર્મિંગ આવતા હોય ટેકનિકલ બ્રેનસ્ટોર્મિંગ મને તકલીફ પડી છે મને શું છે બરોબર ઘણા બધા કામો થાય છે એટલે કોઈ દવા ન હવે હું માઇક્રોબાયોલોજિસ્ટ છું તો મેં માઇક્રો ક્લિનિકલ કન્સલ્ટેશન કાઢી દવા નીકાળી બરાબર તો એ મારા અસલી સાથે શું કર્યું ફિનિશ કોમિંગ કે મને ને પે
અથવા તો મેં લોકોને પેઇન પોઈન્ટ તમારા પેઇન પોઈન્ટ શું છે બરાબર આજે મને હું મોસ્ટલી કરતા હોય કે મારી કોઈ દુઃખ નથી પણ હું કોઈ પહેલે પાસ કરીને તમને શું છે રાઈટ તો એ દુઃખ ઉપરથી પણ એકદમ મતલબ આઈડિયા જનરેટ કરે તમે સારા ચાલુ કરો રેડી that is what things so very કઈ આપણે છે એકદમ આઈડિયા વાળું સાયન્સ લોજિક વાળું ઇન્ટરપ્રિટેશન મતલબ હવે કોઈ વખત મૂડ રિંગ કરીને આવું તમે એનો કહેવો ને એટલે એને તમારો બોડીના ચેન્જ થાય કે તમારે કલર ચેન્જ થાય અને કોઈ સેપરેટ લીધું કે કોઈને ટેસ્ટિંગ કરવાની કરે તમારો જો મૂડ છે તે તમારી રિંગનો કલર ચેન્જ થશે આ રીતે પોટેન્શિયલ નું એક છે જોઈએ બરાબર છે સિમ્પલ સિંગલ જર્ની ચાલે તમે પહેલો થોડા મતલબ કલર ચેન્જ થશે જેને કરી બે ડાઈ મિનિટ માં જેની ટાઈમ તમે કર્યું તો મને વેલ્યુ કઈ રીતે ત્યાં ન્યૂઝ છે બરાબર અને લોકો ખરીદી અને સ્ટાર્ટિંગના $1 મિલિયન ના ન્યૂઝ $1 મિલિયન રિલેટેડ વિચારો બીજું જેવું સ્ટાર્ટિંગ કે ટ્રેડ કરો હવે આપણે કોઈને કઠિનાઈનું કોઈ કે પાડવું હોય તો પેલા ખરીદો નથી બરાબર અમેરિકામાં પ્રાઇવેટ કર્યું કુતરાનો એક સાથે છે which is very strong carry of na એ પોતાના ફ્રેન્ડ ને પર્પસ કરે છે કે આ પેડ હું જાણું કે હાય સાથે એવું કરા વોકનો પ્લાન હવે એક મિનિટ એક કુતરા સારો કોઈ કે કેટલું હોય પત્તા પેડ છે ઓ રીતે ક્યાં પણ એ $1 મિલિયન નું રેવન્યુ હતું બરાબર એટલે તમને આ બહુ જ પાવર કે લાગી છે તો મેડમ की पैसा कमाओगे so you can see your startup founder by doing it that is right આ રીતે જો સુવિધા બરાબર આ બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે અહીંયા ચાલીને જવું તમે અહીંયા કારથી જઈ શકો બાઇકથી જઈ શકો તમે સાયકલથી જઈ શકો શોર્ટ ડિસ્ટન્સ તમે હાલીને જઈ શકો રાઈટ જો શું છે કે લોકો છે ચેન્જ કરવાનું અહીંયા તમારી બોડી તારી છે કોઈ જોઈએ કે તમે એ જે પર્પસ છે એ પર્પસ પૂરી કરો જોઈએ આપણે તમે કોઈ બી સીધા કરી શકો આડા લેકે કરી નેક્સ્ટ બધાને ખબર છે રીલ્સ કેટલા કરો છે આપણે સરકારનો નથી યસ બધાને જોવે છે કે શું ચાલે છે હું આથી જો મને ખબર છે લાખો લોકો છે એક્ઝેક્ટલી લાખો લોકો startup idea બોલી શકો ઇકો ફ્રેન્ડલી તમે કોઈ વસ્તુ જલ્દી ઇકો ફ્રેન્ડલી કરો તો તમારી પાસે પરચેસ કરો એટલે પ્રીમિયમ માર્કેટ બી અત્યારે ઇન્ડિયામાં અવેલેબલ છે રાઈટ બીજું છે એના વસ્તુ એ વસ્તુ બીજી જગ્યાએ ચાલે એ વસ્તુ આપણામાં ચાલે કે ના બરાબર અમેરિકામાં ફૂડ ડિલિવરી ચાલે ઇન્ડિયામાં ચાલે અહીંયા ચાલે અહીંયા ચાલે એના ઓબિસિટી છે કે કોઈ જગ્યાએ ચાલ્યું છે એટલે ગુજરાતમાં ચાલે છે મહારાષ્ટ્રમાં ચાલે અમેરિકામાં ચાલે ઇન્ડિયામાં ચાલે બરાબર સાઉથમાં ચાલે વલસાડમાં ચાલે એના કેસ કરવાના છે બરાબર આ ઇન્ડિકેશન છે અહીંયા બસ કરે છે એ ઇન્ડિકેશન મારે ત્યાં બસ કરે સિમ્પલ વસ્તુ છે આ કોપી કરે બરાબર તમારી બધા યુઝ કરી તમે આઈડિયા જનરેટ કરી શકો બસ આઈડિયા જનરેટ નહીં કરો તો તમારી પાસે આઈડિયા તમારી થઈ છે તમારે રિસર્ચ સ્ટોકિંગ ટ્રેનિંગ સ્ટોકિંગ એના રેટ કરીને બહુ એકથી બધા યુઝ કરી અને તમે 50 બિઝનેસ આઈડિયા બનાવવાના છે લાખો કેટલા
આ કામ ના કરો તમારે good what do you think sorry પછી Sachin and then you are Jitesh. Okay. They in the follow that. Sachin and Jitesh service है 50 business idea. Yes. अरे आप ये नहीं पढ़ा आप मुझे के पढ़ता है आप बोले क्या करना है पहले तो बिजनेस आगे करो ना करो बट तब तक नॉलेज कि तभी एक बड़ी सफल क्योंकि माने को तो मैं बात राइट मैं खाते वाला तो फैमिली फ्रेंड और तो फैमिली के साथ अगर खाते तो ऊपर के बाद जाते सर मोटिवेट करा ये बच्चे ने इसका पूरा फॉलो राइट तो आई आइडिया क्रिएटिविटी मेडिसिन मतलब चार में क्या दिखता है first is the market taking the cover third is the visibility and the fourth is the benefit right first is the हमारे जो भी कवर की पता है मैं आपको एक आइडिया से तो ये चाहता हूं बराबर कितना तक इंटरेस्ट फीस है हमारी वैलिडिटी चेक करना है कि एक आइडिया स्टार्टअप में कन्वर्ट करके क्या करें then मैट्रिक्स मार्केटिंग और सब कुछ जाके प्रोडक्ट सभी प्रोडक्ट नहीं आते मार्केट है मार्केट से किसी भी पिच बैक कर बराबर मार्केट तो है आगे थोड़ा बड़ी लेके लोगों परचेज कर के तो पीजी से सेटल बना हमारा राइट पीजी वस्तु से वैल्यू सेटल लोगों को पैसा प्रीमियम को कैरी कर सकते हैं बराबर एनिमेशन से ज्यादा एकदम पैसा का मदद कर रहा है राइट तो हमारी मार्केट में तमिल में कैसे कि लोगों तक पैसा आते हैं नहीं आप कौन पहला चेक कर डिजिटल से मार्केट से बड़े तक सारा चलो वेंडर ना करो हमें खुद एक मतलब सर्विस प्रोवाइड कर सकता है बड़ा बराबर ये आप सर्विस का चालू हुई मैंने देखो एक बार हमने स्टार्टअप चालू करवा मर्जी यू विल नॉट स्पेंड बट हमारा कॉन्फिडेंस हो गया कि मार्च से एक बार लग गया तो मार्च वेंडर है मार्च किया तो ये बात को चाहते बनाई सकते नहीं वो हमारा कस्टमर ने सर्विस प्रोवाइड कर सकते नहीं दैट इज माय प्रॉब्लम हमारे पास स्किल नहीं कोई तो मुझे कर सकते जब स्किल कोई बीजा पर डिपेंड करे મને બીજા ઘણા સ્ટેજ નથી આવડતું મને ઇનોવેશન કરતા નથી આવડતું હવે હું લેપટોપ એક ઓર્ડર આપી દઉં કે ભાઈ આ મીડિયા કરે તો આ મીડિયા કરે મારે આ ઓર્ડર આપવાનો બરાબર હવે જે વ્યક્તિ પાસે બરાબર છે એજન્સી આવી કોઈ રીતે ફક્ત આવેલો મારો ઓર્ડર કરી દે કસ્ટમર તારી મારી ઇન્ટરેસ્ટ કામ થશે બીજી વાર મારી ઓર્ડર ન नहीं तो हमारी कंपनी की स्थिति ऐसी कि हम कैसे मीडिया बनाऊं और कोर्स करें इनोवेट करूं तो आप आपको और ये आइडिया से बिजनेस आइडिया ये मानो तो ऐसे कहते हैं कि हमारी पर्सनलिटी है ना सर ये पता था डिपेंड तो जैसे कोई आइडिया रीड करना का मैटर करे कि क्या जो है के वेंडर आने उनको बिल आगे तो पूछ रहे हैं अरे लेकिन एक पर्सनलिटी टाइप में कार्ड है इज इट वर्थ इट मारू पेशेंट है ना फ्लो पूरी तरह से आज कल वो पेशेंट के क्या लागू हो गई कि कॉपी बनेगे अरे वेलकम પછી ટ્રેન કો જતો રહે મારું પેશન્ટ થી કરતો પાંચ વર્ષ પછી મેડિકલ का आंसर के क्या राइट मतलब से जो पूरी स्टार्ट काम हो तो कैपेसिटी बहुत लॉन्ग था वेवर्स મને બહુ સારું લાગે હું સારા કામ કરું છું સારા इंस्टीट्यूट में जाऊं आज सारा लोगों को देखा नहीं तो गया वो पसीनारों को बुला रहे हैं still I will be able to have the education for my staff India में तो मैं मोटिवेट करना कोई नहीं you have to self motivate yourself if you found that good mindset that is the plus point in your life you are going to nurture because mindset क्या है इतना मैं बार-बार कहती हूँ you have to do that If this isn't working for you, you can pick one. You can go for another product. You can go for another market. You can go for another customer segment. But you must go on. So I am a mentor हसे. आता तो कोई family member सारा हसे. Friend हसे. Relation में आगे. तो हमने ऐसे तो
તમે સમજી લેજો કે એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટઅપ જર્ની ઇન્ટરન હોવી છે પરંતુ આના ઇફેક્ટિવ ઓપ્શન ના બને તો આવા ક્વેશ્ચન કે તમે સમજો કે ક્વેશ્ચન ની નેગેટિવ કરો કે તમારે જોવાનું છે કે ઓપરેશનલી ફિઝિબલ છે કે નેક્સ્ટ five activities business model right તો હવે તમે આ રીતે સિલેક્ટ કરીને તમારો એક્ટિવિટી મેટ્રિક્સ નું તમે 2 3 2024 ની હવે તમારી પાસે એક્ટિવિટી ચેક કરવાનું રાઈટ એક્ટિવિટી તમારો પ્રોફિટ તો બિઝનેસ બનશે કે નહીં લોસ માં કોઈ બિઝનેસ કરવાનું નથી પ્રોફિટ તો મળવું જોઈએ 5% 10% 25% 4% જ્યાદા તમને વેલ્યુ વધારે 150% લઈ લેજો રાઈટ तो मिनिमम 5% થી ચાલો 5% તો આપનો પ્રોફિટ હોવો જોઈએ રાઈટ તો એરિયા પ્રોફિટેબલ છે કે આપણે ફાઇનાન્સિયલ કરવા બીજું છે પ્રોટેક્ટેબલ છે અર્થાત સ્ટાન્ડ ટુ કન્ડિશન ફાઇનાન્સ સાઇડ ઓની સાઇડ ઓફ રેગ્યુલેશન સાઇડ માં પેટેન્ટ મોબિલાઇઝ રાઈટ પણ આપણે આપણે પેટેન્ટ હશે તો લોકો આપણી જે ઇનોવેશન છે એ મોટી નહીં અને આપણી પાસે 20 યરનો રેકોર્ડ છે કે આપણે જે ઇનોવેશન કર્યું છે આપણે ઇન્વેન્શન કર્યું કે આપણી પાસે એનું મોનિટરી બેનિફિટ છે એ કોની પાસે આપણી પાસે કારણ કે જનરેટિંગ આપણે લોકોની નીચમાં આવશે કે નહીં લોકોની એક્ટિવિટી ઉપર કરશે કે નહીં હવે હું કામ લોકોને કહે કે મારું માર્કેટિંગ કરીશ અને એ વ્યક્તિ જે છે એની પ્રેક્ટિસ છે હું કરું અને કન્વર્ઝન રેશિયો કેટલો ફરક તમે તમારા પેટનું પહેલા માનશો કે મારો प्रयत्न तो आपने सेल्फ प्रमोशन होવું જોઈએ તો પ્રોડક્ટ કે યુઝફુલ છે કે આપણે પેટમાં કે આવતા હો તમારે નેગેટિવ સેલ્ફ ઇમ્પ્રેશન કરો તો પ્રોડક્ટ તમને કે નહીં તો પ્રાઇમરી નેટ એન્ડ ઓલ બટ ધે શુડ બી એડજસ્ટેડ આ કોઈ કે છે બહુ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટ કરવું જોઈએ સ્ટાર્ટ કરીને બોલો અબાઉટ એડજસ્ટિંગ બાકી કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ ની વસ્તુ નથી स्टार्टअप मार्केट क्योंकि वेरी क्विकली आप लाइक એટલે પોતાની મતલબ કસ્ટમર યુઝર તમારા સાથે મોડિફાઈ કરીને આપી જે કોર્પોરેટ છે બહુ એવું લાગે એન્ડ ધેટ શુડ બી એક્ઝિટ છે આપણે કસ્ટમરનું સ્ટાર્ટઅપ હોય આપણે વિશ્વાસ રીતે બધા સ્ટાર્ટઅપ રીતે આપણે એક્ઝિટ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે સપોઝ મારા સ્ટાર્ટઅપ બનાવવાનું વેચી દેવું તો હમારી કઈ રીતે એક્ઝિટ કરીશ money to benefit how you and basically started the money કેટલું મળે strategy તો આગળ benefit છે સ્ટાર્ટઅપ હવે વાત કરીએ તો મોટી કોમ્પિટિશન તો છે બધી જગ્યાએ બરોબર તો કંપની પાસે એવી વસ્તુ છે જે આપણી પાસે નથી કે કોમ્પિટિશન ને ધ્યાનમાં बहुत मोटी बात है आगे करना है बिकॉज़ तब ये बात के मान में कॉम्पिटिशन का संख्या इंडिया का फर्स्ट रहेगी क्यों ना बराबर हमें नाम नहीं नवीन काम करना है इनके आगे पास कोई बात नहीं काम फंक्शन नहीं है एक जगह की डिग्री मिलना आज अगर आज ये कॉम्पिटिशन करने के कोई चलो कैसे हम नहीं कहते ड्राइविंग कार मात्र कॉम्पिटिशन का काम ये कोई डायरेक्ट कॉम्पिटिशन के काम नहीं कर रहा है काम हाई है इधर इंडिया कॉम्पिटिशन तो हटा आपने कैसे यूज कर बात करेंगे बराबर इसी कंपनी के बारे में क्या करके बात करेंगे अच्छा डायरेक्ट काम कर दो बराबर तो तुम्हारे डायरेक्ट कॉम्पिटिशन ना मतलब इंडियन कॉम्पिटिशन को ऑलरेडी एग्जिस्ट व्हाट तो आपको बात करके स्टार्ट कॉम्पिटिशन ऑलरेडी एग्जिस्ट के बात मेरे पास डिस्ट्रीब्यूशन चेक बहुत सारे अच्छा बात डिस्ट्रीब्यूशन चालू करना तो है तेरे तरफ का फेस होगी मतलब स्टूडेंट खबर बात करते हैं तभी पर मिनट के बेस में आया तभी स्टोरी खबर थोड़ा हमारे को कर नहीं नहीं ए स्टोरी करिए नहीं कर दूसरा दूसरा से क्या करेंगे पूछे बारह दिन क्या करते हैं 12 दिन करते हैं जब हमारे बारे में ध्यान आती है समझ बरोबर ट्रांसफर लगे हैं ऐसा हाल सब करें
હવે પેલા ભાઈને શું થયું કે રોજ ખાસનું પાલન કે બાળકની વેપાર માટે પૂછે કે વેપાર મારા શરીરની અંદર રાખી આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એ ચાલુ છે એ બધું માર્કેટિંગ એટલે ખબર નથી તો આપણે એક માર્કેટિંગ એક કામ કર્યું લોકોને આ રીતે જોશે ખબર दुकान में बाहर की देखा ये लोग पहले तो जब पर मेरा क्या है एक्टिविटी करे मार्केटिंग मार्केटिंग बराबर એટલે डिस्ट्रीब्यूशन का जोड़ा હવે માર્કેટિંગ का डिस्ट्रीब्यूशन का तो आगे बढ़े मार्केटिंग कैसा मेरे साथ इसका बराबर की તે બીજી શું કેપિટલ અથવા કોઈ મોટી કંપની કે પાસ એટલું કેપિટલ હશે કે નવું કંપની નાખવું છે 1000 કરોડ એનો નાખી મારી પાસે 1000 કરોડ છે કોઈ સારા પાસ હોય ના પણ જે બિગ કંપની છે તે પાસે સક્સેસ કેપિટલ બેંક ની વસ્તુ હવે મને તો કે અત્યારે વિલેજ માં જાવ તો મને લોન જોઈએ કોઈ જીવન ના માટે હું એમ કહું કે ઇન્વેસ્ટર નો લોન જોઈએ તો 50% લાવો बराबर मार्केटिंग मेहनत करनी पड़ती है कारण से सारे लोग नाना नहीं पड़ेगा राइट तो एक्टिविटी की बात है पावर अगर इसका कस्टमर रिलेशनशिप अगर हमने इसका तत्व को ले लियो हमारे पास है कभी पहला इंडियन सभी तरफ नाना नाना काम के लिए नाना काम पहले तक तो तभी सभी लेकिन इसके कस्टमर रिलेशनशिप कस्टमर की क्या भी चीज बात तो ये क्या वेरी अलग परमिशन मेरे राइट तो आपको मैं पॉइंट करके कहूं एक हमारा स्टार्टअप का ध्यान रखना पड़ेगा क्या मजदूरी की बात है ग्रेट समझो अगर मार्केटिंग में हायर करो तो तुम लाख की ट्रेनिंग चलेगी आप तेरी स्टार्टअप प्लस तेरी पर ऑफर कर सकते जी बात है लाख में जाकर पड़े बराबर तो सारा सारा इसमें क्या है सारा इधर ब्रांड का तो चल मार्केट का और की वजह से जॉब भी बढ़ती है अथवा तक जेन्युइनली सबसे बिल्कुल और आवाज पे बने मतलब इसका विश्व की जब क्या सारा एम्प्लॉय बनवा और सारा स्टूडेंट के प्लेसमेंट मालूम करना तो बड़ी बात है लोगों कंपनी से भी बात और अपने जिससे मॉडल करो थोड़ा कैश फॉर्म लाइक करो तो देवे क्यों करो कौशल वो जीवन सारे कंपटीशन करो जब तुम्हारे जीरो से खड़ी सकते हैं अतः बड़ा होगा मार्केट में सारे काम चालू रखो we can always fight with the challenge then we now but what we have that challenge company don't we understand the startup company who can here what is first of all nothing to lose और अपन started आगे का काम मुझे काम वाली इतने जल्दी भी करेंगे बराबर क्या हमारा काम काम जगह हम पढ़ नहीं है क्या करोगे मार्केटिंग में ये करना नहीं तो आज है हम लोग हम कोई परिस्थितियों के बाद लोगों से आगे मोटी कंपनी से करके है ना जो इन्होंने वालों को तो मॉडल में से था एमडी ब्रांड में जो है ना शेयर काम करते मार्केट का से बाकी का स्टार्टअप का से का कोई नहीं पर नई स्टेज पर स्टार्टअप करते हैं मोमेंट ऑफ बिगिनिंग है एक बिजनेस में कैसे फर्क पड़ सकता है तो सब या कुछ सब पर इनिशियली ताकि कोई फर्क नहीं है नहीं तो बीजेपी में घटने से तो हमें जानना चाहिए कि कौन सा पूरी रही सब बराबर चलने से खाना यूट्यूब चैनल पर जाना है राइट
એટલે જે રિલેટ પડે તો ધ્યાન રાખવું છે એટલે જે રિલેટ છે સાઈડ ઇન્કમ છે પર્સનલ ઇન્કમ છે કેવું છે ધ્યાન રાખવું છે બસ એના વસ્તુ જે ડિસિપ્લિન આવતો છે મૂવી બનાવે અગર સાઉથ મૂવી તો બધે મળે પણ તો સબ કરે લિંક કરે છે ખુશ થશે રાઈટ we are not able to solve it just because we have little knowledge where emotionally okay in social knowledge possible solution still they have to be happy with that problem right rated activity મોટી કે કંપનીઓ કે કાગળ સત્તા કરતા ટાઈમ આપી एक प्रोसीजर થશે કે આ ડિમાન્ડ આપણે પ્રેઝન્ટ કરેંगे જ્યારે સ્ટાર્ટઅપમાં વેરીફિકેશન તમે સિસ્ટમ એક કરશો તમે ઇનોવેટર તમારી ટીમ તમે કરી શકો એસએમસી ઓપન ટેક્સ્ટ માં વેરીફિકેશન નેક્સ્ટ નેક્સ્ટ ઘણી વાર બોલે છે કંપની કોઈ છે કે પોતાના કસ્ટમર ને એને સેટિસ્ફેક્શન નથી આપી તો તે નામ તો સાચું ત્યાં તમે સર્વિસ આપી અને હેલ્પ કરી ઘણી વાર એવું હતું કે તમે કોઈ બી કસ્ટમર કેરમાં ફોન કરવાની બોલાવી શકો તમને એવા સેટિસ્ફેક્ટરી નથી મળતું સ્ટાર્ટઅપ છે effectively a solution આપું then another is the low overhead એ લોકો કેટલી કોર્પોરેટ બિલ્ડિંગ મેન્ટેન કરવાની છે એમ્પ્લોય કરવાના છે એટલે સેલેરી આપવા માટે કેટલા હાયર કરવાના છે લીગલ ટીમ થશે આ બધા ઓવરહેડ કેના જ્યારે આપણે ઘરથી લેપટોપ તૈયાર કરવાનું અને ટીમ માંથી ફર્સ્ટ બનાવીને કરી આપણી પાસે આપણે કે આપણે કે એમ્પ્લોય રાઈટ આપણે કેટલું જોવા છે કે એ છે બહુ ઓછો ખર્ચો છે કંપની છે એની ખર્ચો વધારે અને ટાઈમ કેવો છે કે કંપની છે કંપની છે એ ટાઈમ છે ત્યારે સ્ટાર્ટઅપ જે છે એને ફટાફટ કરી દે આપી Our question is, we are in India, not a freelance. Freelancer करेंगे. Freelancer करेंगे. कोई ऐसे freelancer करेंगे. एक जॉब करनी पे डाउन करो. बराबर. હવે તમે ગ્રાફિક ડિઝાઇનની સર્વિસ આપો બરાબર હું મારા ઘરે બેસીને કોઈ બોસ વગર કોઈને ગ્રાફિક્સ બનાવી આપું તો આ ફ્રીલાન્સર આ નોટ એન ખાલી મારા બોસ નથી આ એક વાર બેટા યુઝ ડોલર છે જ્યારે એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ ઓલ અબાઉટ ટેકિંગ ધ રિસ્ક doing something new from your own idea or inspired from someone else right that are the I want you to become an entrepreneur freelancer. Yes. So when you are going to start your own journey, after this question, you are going to buy your product and service. Now, product and service on how much they are going to pay for you? આ question તમારે તમારા કસ્ટમર ને પૂછવાનું છે હું આપને કહી તમે પૈસા દેવા માટે right then you will start to get the idea of the category what is the idea that is where did you find it no more reach out to the whether you will go online marketing whether you will go distribution marketing whether you will go to charity barabar so something you can reach out but then what is the cost of making oneself एक प्रोडक्ट बनाना तो मैं टेक्निक पोस्टिंग लाऊं मतलब आपको सर्विस प्रोवाइड कराना हमारा नेटवर्क खर्चो how much inventory you need is the product made તમારે કેટલો માલ સામાન તમારા ગોડાઉનમાં રાખવો inventory તમારે કેટલી મેનેજ કરવી then how many steps you will make basic functions કે એક મહિનામાં તમારે કેટલી મેનેજ whether it is a service or product how are you so you are going to be wrong very useful બરાબર પાંચ લોકો તમને કહે છે કે ના ના એ તો ભરી ના આવું ધ્યાન દેવાનું બહુ બેઝિક છે આ તો જરૂર જ નથી
અથવા તમે ઇમ્પ્લિમેન્ટ કરી બી કરો અને નામે પણ તમારો રિસ્પોન્સ જ નહીં હોય, કોઈ તમારો કોન્સેપ્ટ કરી જ નથી, તો it is already wrong. But you have to learn from that process and use the next time. Right? So these are the few points I want you guys to remember. Right? Customer communication starts from face-to-face interaction. આજે હું કોઈને કોલ કરું અને લોકો મને આન્સર આપી દે કે મારા આઈડિયા કામ કરશે કે નહીં કરે એવું થશે નહીં. તમારે એને ફેસ ટુ ફેસ વાત કરવી પડશે, સમજવું પડશે, સમજાવવું પડશે તમારે કઈ રીતે કસ્ટમર. હવે હું એમ કહું કે હું લઈ તો ગઈ આજે લેન્ડર પાસે જાઉં એમ તો પહેલો મને લેન્ડર મારે કોની પાસે જવાનું, જેની પાસે લેપટોપ નથી, જેને લેપટોપની નીડ છે, બરોબર, કે મારા આર્થિક કસ્ટમર હોવા જોઈએ, ગમે તે રીતે હું મારા આઈડિયા પીચ કરી શકું. કસ્ટમર જોઈએ હવે બીજા કરી વાત વેચવી હોય તે રીતે રિસ્પેક્ટ આવતી થઈ છે કે મમ્મી પપ્પા but now the beyond the credit and ability it is expand करना it does not give us the credit मम्मी को कहते हैं कि हम करते हैं now there is एक तो पार्टी में आकर मैं कहती हूँ अच्छा ये बड़ा काफी right and God don't only think about your ideas mind go ahead out and go ताकि वो लास्ट टाइम के साथ नहीं પણ જ્યારે તમે બહાર નીકળો છો બહાર નીકળો એટલે તમે બહાર નીકળો આઈડિયા સારો છે કે પણ તો સૌથી બીજો જ્યારે લેંગ્વેજ ની તો કરી કે બેંગ્લોરમાં તો લેંગ્વેજ કે સ્ટડી માં પણ આ રીતે મોડલ ટીવી પર અને શિક્ષક પાસે તમને કઈ પોઝિશન મળે તો તમે ફ્રી ફાયર કરો છો તમારા નામ તો આઈડિયા સ્ટાર્ટ કરીને સ્ટાર્ટિંગ કરવું કોમ્પિટિશન ये सामने का जो पोजीशन भेजते हैं बन रहा है पहला तो वो कितना तो एक पोजीशन बॉर्डर पोजीशन इससे को काफी क्लियर सकती है पोजीशन and that is how I started to research for the solution right तो अभी क्या करने को केसो से हमें क्या बात नहीं करो तो अभी आइडिया नहीं है हमारे पास आइडिया है एक पहले से करके आइडिया right next is one step at a time control बच्चों का रोटी भी आप करके भी ऐसा ही होता है कि हमारे से मार्केटिंग भी हम करते हैं कि आप लाइफ कर रहे हैं बहुत लोग गलती करते हैं मैं कभी प्रोडक्ट आइडिया क्रिएशन करो मिनिमम अपना प्रोडक्ट बना then you go for the market validation right तब हम लास्ट के कंपनी का रिस्पांस है then you go for the website then you go for the marketing right but you will not generally step by step and don't money will eventually come but first just go for the purpose क्योंकि ट्रेडिशनल बिजनेस का तो वही है एक वस्तु लेने वाली है ये बातों की जाने आप when you start with all solving the problem creating impact so money is outside the picture but you must focus on the impact this is another business tool business model જે છે આપણે જેને કહેતા હોઈએ છીએ તો business model જે છે એ બહુ એડવાન્સ છે આપણે સ્ટાર્ટઅપ છે તો ફોર ધેટ નીડ કેનવાસ મળે બરાબર આમાં જે બેઝિક એક્ટિવિટીઝ છે હું આ એક્ટિવિટી વર્ઝન સાથે શેર કરીશ અને આ પોઈન્ટ યુ ફીલ ઓલ ધીસ બરાબર તમને જે બી ખાલી બેઝિક નોલેજ તો શું કરવાનું આપણે સૌથી પહેલા ટેક લેવલ ભાગ ટેક ફોર્મમાં જે છે કસ્ટમર સેન્ટ્રિક આપણે એ બનવાનું છે બરાબર આપણે વિચારીએ તમારે કેના પર કામ કરવાનું તો તમે એ પર તમારે પોટેન્શિયલ કસ્ટમર કોણ બની શકે રાઈટ તો એ રીતે વન નંબર નો ટેક છે એમાં લખો તમારા પોટેન્શિયલ ક્લાયન્ટ કોણ બની શકે છે રાઈટ બીજું જે ટેક છે એડ સોલ્યુશન
sorry, problem. Yes, first. એમાં તમને લાગે છે કે તમે કયો પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો, રાઈટ? જैसे कि तुम start with all about solving a problem. It is not a traditional business કે તમે એક વસ્તુ લઈને બીજાને વેચી દો અથવા એક વસ્તુ મેન્યુફેક્ચર કરીને બીજા વ્યક્તિને વેચી દો. It is all about solving a problem and creating a impact. તો જે છે તમારે ફર્સ્ટ સ્ટેપમાં લખવાનું છે તમે કયા પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગો છો. What is your solution? તમારું સોલ્યુશન શું છે કે તમારું પ્રોડક્ટ શું છે, રાઈટ? વેલ્યુ પ્રોપોઝિશન કે તમે એક કઈ વેલ્યુ તમે કસ્ટમરને આપો. Then fourth is a unique unfair advantage. હવે તમારી પાસે પેટન્ટ છે એના unfair advantage છે જે બીજા પાસે નથી, બરોબર? તો એ unfair advantage છે તો એવા કયા advantage તમારી પાસે છે જે તમારા કોમ્પિટિશન પાસે નથી. Then channel તમે કયા ચેનલ પર તમારા કસ્ટમરને રીચ આઉટ કરો, whether it is a website, online channel, offline marketing, and then cost structure કે તમારે એક પ્રોડક્ટ અથવા સર્વિસ બનાવવામાં તમારે કયા કયા ખર્ચા લાગી શકે છે, તમારો એમ્પ્લોયી લેવલ છે, તમારી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કે બધું. એન્ડ ધ રેવન્યુ સોર્સ તમને પૈસા ક્યાંથી મળે, તમે યુનિટ ચાર્જ કરો તો તમને પૈસા મળશે અને તમે સબસ્ક્રિપ્શન કરો તો તમને પૈસા મળશે. તમારો રેવન્યુ સોર્સ શું છે તો એ આપણે ધ્યાન રાખવું છે. તો આપણે કઈ રીતે બજેટ બધા શેર કરીએ અને આ એક્ટિવિટી બધા શેર કરીને તમારે રિલેટેડ નંબર ગાઈડ જસ્ટ ગેટિંગ ફોર આઈડિયાસ emerging from the school. Yes, define your own meaning of success. બધાને સક્સેસ મળી શકે છે. ઘણા માટે રિસ્પેક્ટ, ઘણા માટે ઇમ્પેક્ટ, ઘણા માટે સેવા. આ એક સંસ્થા છે સેવા પર ચાલી રહી છે, બરાબર? એમાં કોઈ મળી શકે બેનિફિટ નથી. તો આવી રીતે તમારું સક્સેસ શું છે એ તમે હવે ક્યારના મને સાંભળો છો તો તમને એવો થતો હશે કે ક્યારે ભાગન દે છે એમની ઓપોર્ચ્યુનિટી શું છે આ ભાગન દેવા માટે, રાઈટ? હું એમ નામ બધાને ખબર છે, મારું નામ દીપિકા છે, કંપનીનું નામ ઇકોડેરા. So what Ecodeera is doing currently after 10 years, right? મારી જે ઇન્ડિપેન્ડન્ટ જર્ની છે એડમિન જર્ની છે બેસિકલી. I started in 2015, right? After my graduation exam. After my BSc micro paper happened, finally, next day I was in a field, become an entrepreneur, right? So this is a 10-year of journey. And company Ecodeera Garden I founded in 2021 with four founders member. And in Ecodeera Garden currently I am doing the sustainable sound acoustic panel. હવે આ બોલી વાત કરું તો અત્યારે બહુ મોટી બુક પાડી તો ઇકો થાઉઝ, રાઈટ? તો મારી જે પ્રોડક્ટ છે એ જનરલી સીડીમાં અને વોલ પર રાખી હોય છે જે ઇકો એબ્સોર્બ કરે છે, એટલે સાઉન્ડ એબ્સોર્પ્શનનું કામ કરે છે. તો જનરલી હોમ થિયેટર, ઓડિટોરિયમ, મીટિંગની અંદર આ પ્રોડક્ટ યુઝ થતી હોય છે. But we are the first in India to come up with an eco-friendly sound acoustic panel. No one in India is doing the eco-friendly. And since 90 years, there is no innovation by me. And that's how I started this startup. મારી આપણી વાત કરું તો I was enjoying the college days. You can see the daily results. And we must have enjoyed basically. This is our new team. I enjoyed it. Do the also. And then degradation language. And I am very happy that I have a guide who is really intelligent enough to guide me in this journey of degradation. Our degradation be mushroom for us. Our first started with mushroom cultivation, which I started right after my degree. And started as a class very so my admission was BHMS of physics, MBBS unfortunately. So I want to be a doctor for my family and my language. Right? Whether MBBS or PhD is not physical, PhD is successful. Come to our MBBS and PhD career kind of. So generally, PhD or PhD career doctor job. Now I know my life, but I'm not saying okay. Yes. Right? But it's coming for when I thought I become an entrepreneur. And not conventional entrepreneur. Ahmedabad में temperature के अंदर machine cultivate करो which was very difficult in 2014, right? 10 years back. So क्या है अगर मैंने डिग्री के PhD ना करूँ तो if you are taking
right? So એ વસ્તુ મેં થોડી પર્પઝ લઈ લીધી અને suddenly jump into the investigation for the last of my days. So thank for that. And then I started cultivating mushroom. These are the initial photos of my journey. In 2014, when I started cultivating mushroom, then I did for 3 years and then COVID happened. We couldn't reach out to the financial for the loan we had applied, not one came. Then very much COVID, everything else came and then we had to shut down the business. And then I converted my business into the Japanese food grocery trade, where we used to import the Japanese food and we used to supply to Suzuki and Honda manufacturing unit in the Western Highway. Very simple. एक important grocery trade was vinegar. एक व्यक्ति का थी लाइन અને Suzuki and Honda જેવી company manufacturing unit માં supply કરતા. Then I did for 3 years and within a 3 year of time we reached 1 crore revenue. But if innovation was freedom minded, I didn't quit that. If I function particularly realized I'm not making an impact and I'm not doing anything new. And always I had a passion for the mushroom. So I quit that venture. I took out whatever the money I could have on and I decided to 35 lakhs around 10 was which is into the mushroom. Somehow we recovered, somehow we just recovered last year. So that is the loss we had. But we got whatever profit from that Japanese, I believe it eco. And this is what people are seeing me today. A confident startup here. But it is not always like that. I started with this. This is the very second day of my entrepreneurial journey. So I am going to So that is how I started my journey. Second time, I was marketing mushroom in So I started from this. My background is my parents are still farmers. They are doing farming very happily in a village. I was looking for higher education for bachelor's and master's in Ahmedabad in 2020. This is how I started. This is my grade 9 box. Tell me how that is. Girls, people, me and my government. Papa, we are going to go to the point and have developed a जो आगे नहीं These are the common things I used to get when I was before this job. Right before the last. Right. We could have product even the mushroom cultivation, and started Japanese grocery. Japanese grocery we could have cultivated on the Japanese grocery and investment पे करी हुई है ये मशरूम पैकेजिंग की करेंगे मशरूम पैकेजिंग की जर्नी में गुजरात यूनिवर्सिटी स्टार्ट करेंगे IIM बेंगलुरु में सिलेक्शन थे और टॉप 200 बिलियनर पे जाते थे तो स्टार्टअप प्रोग्राम में स्टार्टिंग में एंटरप्रेन्योर जर्नी से सोलो फाउंडर અને ये पैकेजिंग को पर अभी ज्यादा मार्केट में भी ये प्रोडक्ट खरीदे बिकॉज़ ये प्राइस पर देखिए हाई है इंडिया में ये मार्केट में आई गिव इट एनी शॉप एक एक चाइल्ड कोकोनट फाइबर and plant fiber based like it. अब ये मार्केट में नहीं है हमारा रेट है तो 150 मार्केट का रेट है 75 I can't compete with that price now. Again I did stop and in 5 years even though we shall have now innovation like an booking system काम में मतलब right it will become invention it won't become innovation is something you invent or something and you can value it and you create impact out of the invention. Right? So, innovation there is what we are having emerging market future. There is an extra value to development and there is some of hidden thought. There are local which are calculated problem in nature. And then people solve me the sound pollution. But there is no research, no innovation, no eco-friendly product nothing. Then after 1.5 years I invented this product. Right? અને અત્યારે જે છે મીટિંગ અને બોલ પેનલ આ મીટિંગ છે કોર્પોરેટ માટે ઇન્સ્ટિટ્યૂટ માટે અમે આપીએ છીએ This is the journey I told you how I started my ecosystem and
કોઈને ખબર છે આ કોણ છે? Everyone knows now. Great. So, a સૌથી વધુ important એ છે કે she is the youngest president. Second candidate and youngest president. Right? So I think she inspired me a lot and we got participated. That was another turning point in my life when a lot of people expected me as an entrepreneur. Right? તમે ત્યાંથી વેલિડેશન ના હોય માર્કેટમાં ત્યારે લોકોને લાગે કે ના she is doing something. But જ્યારે તમને appreciation આ સ્ટેજ પર મળે છે then people think oh she is doing something. Right? The thing is she is doing something. She is doing something. Right? And this subsequent we got a lot of grants also in presence of CM. We won a lot of awards for the pitching in the innovation category and startup pitching round. And yeah, that's me. And you can reach out to me via email and somewhere. Things go wrong with candidate. Yes. Happy to take over. If you guys have any questions. Anybody have any question? મજા આવી? મને એક બહુ સિમ્પલ ભાષામાં ધંધો કરતા શીખવાડી દીધો છે. Even ગણિત તો એવી મને પસંદ. Thank you for teaching me that part. અને મેડમ ને આપણે કંપની બોલાવી શકીએ અહીંયા. જે સ્પીચ આપણી સાથે શેર કરશે અને શેર વિથ યુ. તમારામાંથી જેને પણ એમ લાગે છે મારે બિઝનેસ કરવો છે. જો લાસ્ટ યર આપણી પાસે 2 ગ્રાન્ટ આવી હતી 12 લાખ રૂપિયા. આ વખતનો ગોલ છે 50 લાખ રૂપિયા મારા બાળકો આપે. આ બધા પ્રયત્નો જે છે તમારામાંથી કોઈને ગ્રાન્ટ મળે છે. આઈ નો સેટિંગ જ્યારે દેખાવે રેઝોલ્યુશનમાં હતા ને એકદમ સોરી બટ એકદમ તમને અવાજ એવો નીકળ્યો શું બોલશે આપણે આઈ હેવ સીન નાઉ એટ ધ ટાઈમ અને તો વસ્તુનો ક્યુરિયોસિટીનો હતો પહેલેથી વી હેડ ડિસ્કશન અને ખબર નહીં શું થયું બધા એમાં થઈ ગયું તમે પીએચડી ન કરો તમે બિઝનેસ કરો એવા ગટ ફીલિંગ હતા અને આજે મને ખબર પડી આઈ વોઝ એબ્સોલ્યુટલી રાઈટ એટ ધ ટાઈમ જો પીએચડી માં ગયા હોત તો રાઈટ તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય બેઝિક પ્રશ્ન તમારા મનમાં આઈડિયા હોય કોઈ પ્રશ્ન હોય કે ચાલો મારે આ બિઝનેસ ચાલુ કરવો છે કારણ મારો એક્ઝિસ્ટ બિઝનેસ છે મારે ગ્રાન્ટ છે સો યુ કેન આસ્ક અસ છે કોઈ એવા પ્રશ્નો One more thing I just wanted to highlight is કે મતલબ જ્યારે આ સ્ટેજ પર entrepreneurship ના હતી ને I didn't have the confidence to speak in English. Right? આ બધું છે ને તમારી એન્ટરપ્રિન્યોર જર્ની ની અંદર શીખવાનું છે. તો તમને એવું લાગે છે કે હું કમ્ફર્ટેબલ ઇંગ્લિશમાં સ્પીક કરવા માટે એક્સેપ્ટલી ઓકે. આ જર્ની છે ને એટલે બધું થઈ જશે. કેટલા તમારાથી વાત છે 100% બિઝનેસ કરવાની ઈચ્છા હોય કે કોઈ ના Yes. See, what about the it is a one platform which says એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે અંદર બિઝનેસ ને અંદર જોબ પણ કરશે so my interest છે જેને ઈચ્છા છે મારે કઈ કરવું છે એક્ટિવિટી દ્વારા નોકરી કરવી છે તો પણ તમને ઘણા જવાબો આજે મળ્યા હશે રાઈટ so આપણે એવો પ્રયત્ન કરીએ કે મેડમે કીધું છે કે તમારે બીજી વખત આવવાનું છે અને જે પિચિંગ શબ્દ યુઝ કર્યો ને પિચિંગ ચાર ટેકનિક કે ના લોકો કઈ બોલે છે આપણે જે સ્ટેજ પર સો કરીએ ફોર્મ આપણે ડર લાગતો હોય તો જ્યારે મોટા સ્ટેજ પર કહીએ રાષ્ટ્રપતિની આજનો ઉભા રહેવાનો હોય એ વ્યક્તિ એવા પ્રશ્નો રાઈટ સો આપણે સ્પેસિફિકલી કોનું બોલે છે આપણે કઈ કઈ કરવાના છે અને તે આખો છે કેવી રીતે બોલવું કેવી રીતે પિચ કરવું બિઝનેસ છે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો એના પર આપણે
અત્યારે કોઈ એક ક્વેશ્ચન થોડો હશે તો આપણે લઈ લઈએ કે યુટ્યુબ લાઈવ પર છે કોઈ ક્વેશ્ચન સિરિયસલી બનાવેલ ક્વેશ્ચન you can ask listen I'm actually interested in business okay. And I was interested in I entered and I'm thinking that I want to increase the production of anything like nationwide or nationwide like this real company. I want to produce my clothes. Okay. There are very good sources produced from my clothes. Okay. And I have seen this India products that are using microorganisms but at a very low cost. So I want to become a businesswoman to create a product purely based on like 90% microorganisms and 2% first of all, I like the word women. That you think because much and like our own self and we should recognize our own self because we are women. And there are lots of struggles with the women becoming independent. Right? I'm not telling that I'm not judging or only the way with the name, but there is 1%, 0.1% we have more struggles than the men. Right? So I just appreciate that. Another thing is you wanted to become a 90% or 90% scientific base of skincare brand. That is your university. That is very big university. You just go through that matrix and you just feel the thing and what you will be able to target the idea who is going to be your customer. What is the problem you will solve? Because you wanted to move for the particular base only. There has to be some use case or there is some benefit rather than the chemical, right? So that is the clear you have used because people are going to find the university that will take a long time for them to, identify the unique thing. That what is unique in me. But you have seen that university, so I think that is really easy for you to go for that lean canvas. Just do this lean canvas activity, I think wherever you start to reach out. I will able to help you in that. And for any particular also, I am happy to you can call me on 9 to 12. I will pick up the call. Until I am meeting for someone, I am not able to pick up the call, but I will use the call. That is also for addition. Thank you. last time I read the number so anybody who wants to connect with us let me know હું તમને મેડમ સાથે કનેક્ટ કરી આપીશ તમારા જે પણ આઈડિયા છે એ કદાચ કોઈ ક્વેશ્ચન પૂછવામાં તમને થોડુંક હેઝિટેશન થઈ જતું હોય તો વાંધો નથી એનો બટ યસ તમારા પાસે છે આ સેલ તમારા માટે છે નવ ફિગર ન્યુ ક્રિએશન ઇટ્સ કોલ્ડ ન્યુ પીપલ કે જે એક ક્રિએશન જેની પણ મનમાં એવો પ્રશ્ન થાય કે મારે કંઈ કરવું છે તેના માટે મેં બેઠા છે તો થેન્ક યુ સો મચ તમે મેં કીધું અરાઉન્ડ 40 લાખ રૂપિયા મેળવ થઈ ગયા છે એટલે તો હું હજી સુધી નથી આવ્યો અને જે ચર્ચા થઈ છે યસ તમારા લોકો પાસે હજુ પણ રિપીટ કરું છું બેનિફિટ છે બોયઝ એન્ડ ગર્લ્સ લિસન ટુ મી વેરી કેરફુલી તમે એવા જીઓગ્રાફિકલ લોકેશનમાં છો યુઆર રિસોર્સિસ પ્રાઇવેટ અને ગવર્નમેન્ટ એટલી બધી તૈયાર છે કે ટ્રાઇબલ બેલ્ટને અપલિફ્ટ કરવાનું છે એટલે તમે ખાલી એપ્લાય કરશો થોડું પિચિંગ સારું કરશો એબ્સોલ્યુટલી તમને લોકોને ગ્રાન્ટ મળશે અને ગ્રાન્ટને સારી ભાષામાં સમજાવો ને તો આ ગ્રાન્ટ છે જે પૈસા તમને મળશે જે તમારે પાછા ચૂકવવાના
નથી. ઇટ્સ નોટ અ લોન, રાઈટ? એટલે આપણી પાસે સારા એવા લોકો જોડાયા છે જે હંમેશા તમને હેલ્પ કરવા માટે તત્પર છે. જ્યારે પણ વિચાર આવે, કોન્ટેક્ટ અસ હિયર. વી આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ ઓલ ઓફ યુ. Right now, I request Havin sir and Renuka madam to just give a token of love to ma'am from Srimad Rajchandra Vidyapith, Dharampur. Please, ma'am. Thank you, sir. Thank you, ma'am. I hope you people enjoy. આપણે એન્ડમાં તમારા ફીડબેક પણ લેવાના છે, બટ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે ટુ સ્કેન ધીસ QR કોડ વન્સ અગેન. એન્ડ આઈ નો તમને બધાને ખબર છે એના માટે. So do your task right now. Give me your attendance by saying, yeah, it is for everyone, for faculty member also. So we have a online attendance system. So at the end, I must say thank you so much, ma'am, for coming. જે તમે ટાઈમ સ્પેર કર્યો, અને this is just the beginning. You have to visit us again and again. મેડમને થોડું હકથી કહી શકાય મારાથી, આપણે બીજી વાળો તો શીખવાનું છે, કેમ કે મેડમ સાથે ડિસ્કશનમાં મને ખબર પડી કે મેડમ તો જે પીસ આપો ને એમાં સિલેક્ટ જ થઈ ગયો એમ કે તો અમારે શીખવું પડશે. સો એબ્સોલ્યુટલી વી ઇન્વાઇટ યુ મેમ once again. We all are thankful to ma'am. We are thankful to the admin department, Ankit sir, Milan sir, and each and every faculty member of this college કે જેઓ આયા. અને સૌથી વધારે I must thankful to all of you કે ચોથા દિવસે ફરીથી ભેગા થયા, અને એવી આશા પણ રાખું કે તમને બધાને કંઈક જાણવા મળ્યું છે, કંઈક સિડલિંગ થયું હશે કે ના, yes, we can do something good for the society. So thank you so much students for coming. Thank you so much Renuka ma'am. You lecture sacrifice કર્યો. But now you can leave if you have a lecture. Thank you so much Havin sir, because Havin sir ના જે expressions હતા, Havin sir is also recipient of 2. How much lakhs sir? 2.5 lakhs. Sir, even sir got 2.5 lakhs grant. I must say Havin sir is very innovative. Basically he is a PhD from MSc University, and he is working tremendously good, and he is having so many new ideas. So chemistry વાળા સાંભળજો, બધા સર ને પકડો, સર સાથે શીખો. સર પણ ગ્રાન્ટ લાયા છે, તમે પણ લાવો. So thank you so much everyone. Now TY ના વાળા જેટલા છે ને, TY ક્લાસ વાળા, sorry, just by વગર તો આપણો પ્રોગ્રામ પતે જ નહીં, because according to the rules we have to live this. અને this is the first time આપણી ઇવેન્ટ વિડિયો લાઈવ થાય છે. લાસ્ટ ઇવેન્ટ પણ થઈ હતી. યસ, જસ્ટ પ્રભુ છે આપણા, જે જસ્ટ ભાઈ ઘણા તો ઓળખતા છે, પ્લીઝ સ્ટેન્ડ. ઓળખો સર બધા જસ્ટ ભાઈને? આપણા સોશિયલ મીડિયા હેન્ડલિંગ ટોટલી એમના હાથમાં છે, અને એ બહુ સારી રીતે બંને ઇવેન્ટનું લાઈવ કર્યું. થેન્ક યુ સો મચ ફોર ધેટ. જો કોઈ બાકી રહી ગયું હોય તો સોરી, બટ આઈ થેન્કફુલ ટુ એવરીવન. અને હવે TY ના ક્લાસ વાળા અહીંયા બેસશે. MSc and FY you can review, and around after 15 minutes તમારા normal lecture ચાલુ થઈ જશે. Okay, so 2 o'clock